બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. અયોધ્યાની સારી એ ભૂમિ શ્રી ઘનશ્યામ મહારાજના પુનિત ચરણોથી પવિત્ર બનેલી છે. તેમ છતાં કેટલાક મંદિરોમાં પ્રભુ દરરોજ દર્શન કરવા જતા. એમાં એકવાર એવું બન્યું કે મોટાભાઈ રામ પ્રતાપજી ઘનશ્યામ મહારાજને સાથે લઈ મંદિરમાં દર્શને જવા નીકળ્યા. સૌ પ્રથમ હનુમાનગઢી મંદિરમાં આવ્યા. બરાબર એ જ વખતે મંદિરમાં આધ્યાત્મક રામાયણની કથા વંચાતી હતી. એટલે ઘનશ્યામ તો કથા સાંભળવા જ બેસી ગયા. એટલે મોટાભાઈ કહે, ઘનશ્યામજી, ચાલો, આપને મોડું થશે. હજુ આપણે બીજા મંદિરમાં દર્શને જવું છે અને ઘેર માતાજી પણ રાહ જોતા હશે. ઘનશ્યામ મહારાજે મોટાભાઈને કહ્યું, ભાઈ, તમારે ઉતાવળ હોય તો જાઓ, અમને તો કથામાં બહુ રસ પડ્યો છે, એટલે કથા સાંભળીને પછી દર્શન કરીને આવીશું. એટલે મોટાભાઈ ત્યાંથી ચાલ્યા. પ્રથમ જન્મસ્થાનકે દર્શન કરવા ગયા તો ત્યાં મોટાભાઈને એકદમ નવાઈ લાગી. રામ લક્ષ્મણજીની બાજુમાં ઘનશ્યામ મહારાજને બેઠેલા જોયા. ભાઈ તો વિચારમાં પડી ગયા. ત્યાંથી કનકભુવન મંદિરે આવ્યા તો અહીં પણ ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન થયા. પછી તો રામ પ્રતાપભાઈ 4-5 મંદિરમાં ગયા તો બધે જ ઘનશ્યામ મહારાજના દર્શન થયા. ફરી પાછા હનુમાનગઢી આવ્યા તો ઘનશ્યામ મહારાજ સભામાં બેઠા કથા સાંભળતા હતા. તે જોયું. ભાઈને સમજાયું નહીં કે આ બધું શું છે. મોટાભાઈ ત્યાંથી ઘરે આવ્યા તો ઘનશ્યામ મહારાજ ઘરની ઓસરીના કિનારા પર બેઠા બેઠા પિતાજી સાથે વાર્તા કરતા હતા. ભાઈ તો વિચારમાં પડી ગયા. પછી પૂછ્યું, ઘનશ્યામ, તમે ક્યારે ઘરે આવી ગયા? મોટાભાઈ, હું તો ક્યારનોય બધા મંદિરના દર્શન કરીને ઘરે આવી ગયો છું. પૂછો પિતાજીને. મેં જેટલી કથા સાંભળી એ બધી પિતાજીને સંભળાવી દીધી છે. ભાઈ વિચારવા લાગ્યા કે હું બધા મંદિરોમાં દર્શન કરી પાછો હનુમાનગઢી આવ્યો ત્યાં તો હજુ ત્યાં જ બેઠા હતા અને ક્યારે આવી ગયા કંઈ ખબર ન પડી. આ તો ઘનશ્યામની લીલા છે. એના પારણે તો કોઈ પામી શકે તેમ નથી. એટલે તો કહ્યું છે ને, 7 સમુદ્રની સાહી કરું, કલમ કરું વનરાય, શેષ શારદા લીખા કરે, તવ ગુણ લીખા ન જાય. આપની જો ઘનશ્યામ મહારાજનામાં સાચી શ્રદ્ધા હોય તો આજે પણ અયોધ્યાના તેમજ દરેક મંદિરોમાં આપણને પણ ઘનશ્યામ પ્રભુના પ્રગટ દર્શન થાય. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.